મિત્રો આજે ફાઇનલી આપણે બીજી સાઈડ ઉપર જવાનું થયું હોય એટલે હવે હું તમને બતાવીશ બીજો વ્લોગ. મારી બીજી સાઈડ પણ ચાલુ હતી, અહીંયા પણ અધૂરી હતી, એટલે અહીંયા જઈને હું તમને વ્લોગ બતાવીશ. તમને કેવો લાગ્યો તો મિત્રો તમે કહેજો, કમેન્ટમાં બતાવજો. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. હવે મિત્રો આપણું બાઇક આવી ગયું છે અને આપણે નીકળીએ સાઈડ ઉપર. આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર. હવે આપણે હાઈવે ઉપર આવી ગયા. શ્રી સ્ટીલ ફર્નિચર પાલનપુર ડીસા હાઈવે. ભેમજીભાઈ અને વિશાલ આવી ગયા. એમને બંનેને બીજી સાઈડ ઉપર જવાનું છે અને મારે પણ બીજી સાઈડ ઉપર જવાનું હોય. વિશાલે મને કીધું હોય કે હવે ગિમ્બલ ને મોબાઈલ મને આપી દે તો હું પણ તારી રેકોર્ડિંગ લઈ લઉં, એટલે આપણે વિશાલને આપી દીધું. આપણે પણ રેકોર્ડિંગમાં આવી ગયા. હવે મિત્રો ફાઇનલી આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. મિત્રો ફાઇનલી આપણી બીજી સાઈડ ઉપર આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે કપડાં બીજા બદલી અને કામ ચાલુ કરવાનું છે. ચારકોલનો પટ્ટો બહાર કાઢીને કામ ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે 1 વાગી ગયો છે અને હવે જમવાનું ટાણું થઈ ગયું છે, એટલે આપણે જમી લઈએ અને પછી જમ્યા પછી આપણે મળો. એટલે મિત્રો તમે પણ 1 વાગે જો જમવાના આવો તો જમી લો. બધા જ મિત્રો જમવાના હોય તો જમી લેજો મિત્રો. હવે મિત્રો આપણે તમને હું ઉપરનું કામ કર્યું છે એ હું બતાવી દઉં. અને તમારે લાકડાનું ફર્નિચર કરવાનું હોય પાલનપુરથી 15 કિલોમીટર સુધીનું આપણે લાકડાનું કામ કરી આપશો. આ જોઈ લો મિત્રો, મેન દરવાજો લગાવેલો છે અંદર. આ રાઉન્ડ બેડ લીધો છે. અહીંયા ડ્રોવર છે, અહીંયા કબાટ છે, ઉપર ઓપનેબલ કબાટ છે મિત્રો. અને આ છે એલસીડી, આ ડ્રેસિંગ જોઈ લો મિત્રો. એલસીડીનું તમે આ રાઉન્ડમાં બનાવ્યું છે મિત્રો. પાલનપુરથી તમારે 15 કિલોમીટર સુધીનું ફર્નિચર કરવાનું હોય તો મિત્રો મારી યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં નંબર મોકલેલો છે, તો કોન્ટેક્ટ તમે કરી શકો છો મિત્રો. પાલનપુરથી 15 કિલોમીટર સુધી મિત્રો જોઈ લો તમે. મારું આ લાકડાનું ફર્નિચર છે બધું. આ વોર્ડરૂમ સ્લાઇડર બનાવેલા છે મિત્રો. ચાની ચુસ્કી મારીને ફાંકી ખાઈને કામ ચાલુ કરવાનું છે પાછું. તો મિત્રો આજે આપણે આ એલસીડીનું ચારકોલના પટ્ટા મારી દીધા છે. હવે આપણે મિત્રો જોઈ લો બહાર અંધારું થઈ ગયું છે, તો હવે મિત્રો આપણે નીકળીએ ઘરે. કપડાં બપડા ચેન્જ કરી દઈએ. તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો અને એ મને કમેન્ટમાં બતાવજો. અને કંઈ ભૂલ થતી હોય તો તમારો નાનો ભાઈ સમજીને માફ કરજો. પણ હવે મિત્રો તમે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. હવે મિત્રો મેં તમને મારી 2 સાઈડો અધૂરીથી બતાવી દીધી. હવે હું મારી ત્રીજી સાઈડ છે અહીંયા પણ હું તમને બતાવીશ. પછી આપણે મળીશું લોંગ નેક્સ્ટ બ્લોગમાં. તો હવે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ બધા જ મિત્રો ઉપર. માં આશાપુરા બ્લેસ યુ. હવે મળશો નેક્સ્ટ વ્લોગમાં.